સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે વિષય ઉપર વિચાર કરવા જઈ રહ્યા છીએ એ વિષય સાંભળવા માટે નહીં, જીવવા માટે છે. વિષય છે જીવન એક નાટક છે અને આપણે બધા પાત્ર છીએ. જીવનમાં તમે નાટક જોયું હશે ને. નાટકમાં 3 વસ્તુ મેન હોય છે: એક માલિક, એક એક્ટર અને એક પાત્ર. એક્ટર સ્ટેજ પર પાત્ર ભજવે છે. ક્યારેક સંવાદ ભૂલી જાય, ક્યારેક પગ લપસી જાય, ક્યારેક બોલવામાં ભૂલ થાય. પણ નાટક પૂરું થયા પછી માલિક એક્ટરને બોલાવીને કહે છે શું તે સ્ટેજ પર ભૂલ કરી? કારણ કે એ નાટક હતું. બસ આજ સંસાર પણ નાટક છે. આપણે બધા અહીં પાત્ર છીએ અને માલિક તો એક જ છે, ભગવાન. સ્ટેજ એટલે સંસાર. જન્મ એટલે સ્ટેજ પર આવો, મૃત્યુ એટલે સ્ટેજ છોડીને જવું. અત્યારે ભગવાન આપણને પૂછતા નથી, પણ જ્યારે સ્ટેજ છોડીને જઈશું ત્યારે જરૂરથી પૂછશે, મેં તને માનવ જીવન આપ્યું, સમજ આપી, શક્તિ આપી, તો તું એ જીવન કેવી રીતે જીવ્યો? ત્યારે કોઈ હોદ્દો નહીં ચાલે, કોઈ પૈસા નહીં ચાલે, કોઈ ઓળખાણ નહીં ચાલે, ફક્ત જીવનની રીત ચાલશે. આ દુનિયામાં 2 પ્રકારના માણસ હોય છે. એક જે સાચી રીતે જીવે છે અને બીજો જે ખોટી રીતે જીવે છે. અને આ ભેદ આપણને શીખવે છે પાંડવ અને કૌરવોનું જીવન. કૌરવો પાસે બધું હતું: રાજ્ય, શક્તિ, સોનું, સત્તા, પણ નીતિ નહોતી. પાંડવો પાસે કશું જ નહોતું: વનવાસ, અપમાન, દુઃખ, પણ ધર્મ અને નીતિ હતી. પરિણામ શું આવ્યું? અંતે પાંડવો જીત્યા અને કૌરવો નાશ પામ્યા. સંતોએ જીવન જીવવા માટે અમૂલ્ય સૂત્રો આપ્યા છે. જીવનમાં આળસ ખંખેરી નાખી આળસ માણસને ખોખલા બનાવે છે. આળસ હોય ત્યાં ભક્તિ ટકતી નથી. આળસ એટલે ઉધોગતિ. જીવનમાં નીતિ રાખો. નીતિ એટલે સત્ય, ઈમાનદારી, ન્યાય અને શાસ્ત્ર કહે છે જ્યાં નીતિ ત્યાં નારાયણ. જીવનમાં વાણી મીઠી રાખો. એક કડવો શબ્દ વર્ષોનો સંબંધ તોડી નાખે છે. મીઠી વાણી રાખશો તો ભગવાન પર રાજી થાય. ઘરની વાત ઘરમાં રાખો. ઘરની વાત બહાર ગઈ તો ઘરનું સુખ બહાર ગયું. કોઈની હક ન ખાઓ. અન્યાયથી મળેલું સુખ ઝેર જેવું હોય. થોડું મીઠું લાગે પણ અંતે મારે જ. કુટુંબમાં સંપ રાખો. જ્યાં સંપ ત્યાં સુખ, જ્યાં નફરત ત્યાં નાશ. સાધુઓ જુઓ, એક જ વસ્તુ, એક જ થાળી, પણ ચહેરા પર આનંદ, કારણ કે તેઓ શરીરને નહીં આત્માને શણગારે છે. આપણે શરીરને સજાવીએ છીએ પણ આત્માને ભૂલી જઈએ છીએ. થોડું શરીર માટે, વધારે ભગવાન માટે અને ઘણું પરોપકાર માટે, તો જીવન સાર્થક બને. અને અંતમાં કહેવાનું, જીવન નાટક છે. ભૂમિકા તારી છે, માલિક ભગવાન છે. આળસ છોડો, નીતિ પકડી રાખો, વાણી મીઠી રાખો, પ્રેમ ફેલાવો, ભક્તિ વધારો, તો જીવન મીઠું, મધુર અને સફળ બનશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.